પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના હેતના પ્રસંગો આપણે સાંભળ્યા. એમના દિવ્ય વાત્સલ્ય એના કારણે આજે સંત સમાજ, કાર્યકરો અને હરિભક્તો આપણને દેખાય છે. એમનું અહીંયા પૃથ્વી ઉપર પધારવાનું મુખ્ય કારણ જ આ હતું કે આપણી સાથે આપણા જેવા થાય, હળે મળે, બોલે, ચાલે, ખાય, પીવે, ઉઠે, બેસે અને આપણને હેત કરીને એમના જેવા આપણને કરવાતા. એમનો હેતુ એટલો જ હતો. એ જે ક્રિયા કરતા હતા, જે કાર્ય કરતા હતા, સહજ આમ જોતા હતા, આશીર્વાદ આપતા હતા, સ્માઇલ આપતા હતા, એ બધા પાછળનો હેતુ એક હતો કે આપણને નિર્વાસનિક કરવાતા. એમનો મુખ્ય હેતુ હતો. પણ આપણે લૌકિક દ્રષ્ટિએ હેતના તાંતડે બંધાયેલા હોઈએ છીએ અને જ્યાં હેત હોય ત્યાં આપણને રહેવું ગમે, ત્યાં કાર્ય કરવું ગમે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે પણ પહેલાં તો લૌકિક દ્રષ્ટિએ આપણને જે રીતે આપણે હેતને સમજીએ છીએ, પ્રેમને સમજીએ છીએ કે ભાઈ બોલાવે, ચલાવે, ખવડાવે, પીવડાવે, વહાલ કરે, યાદ કરે, એ રીતે જ આ લોકમાં હેતની એક પ્રણાલિકા છે, હેતની રીત છે. એ રીતે પ્રમુખ સ્વામી મહારાજે આપણને હેત કર્યું. અંગ્રેજીમાં એક કહેવત છે, વિક્ટર યુગો નામના બહુ મોટા લેખક, એમણે લખ્યું છે, લવ ઇઝ નેચર સેકન્ડ સન. એટલે કે પ્રેમ છે ને કુદરતનો બીજો સૂર્ય છે. જેમાં સૂર્ય છે એના લીધે આપણું પોષણ થાય છે પૃથ્વી ઉપર જીવ પ્રાણી માત્રનું. એમ પ્રેમ છે એ બીજો સૂર્ય છે, એ દ્વારા વ્યક્તિનું પોષણ થાય છે. એટલે કે એનું અસ્તિત્વ ટકી રહે છે, એટલે કે એનું જીવન સારી રીતે પસાર થાય છે. એને આજુબાજુની વ્યક્તિઓનો પ્રેમ મળે, સગાવાલા હોય, મિત્રો હોય, એ દ્વારા એનું જીવન નભી જતું હોય છે. તો સૂર્ય જેમ પોષણ કરે છે એમ પ્રેમ પણ પોષણ કરે છે. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત જાણતા હતા એટલે સ્વામીશ્રીએ આપણને ખૂબ પ્રેમથી, વ્હાલથી આપણી સાથે રહ્યા. એક પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજને પૂછેલું કે સ્વામી, તમે પરદેશ જાઓ અને તે વખતે તમારા અંગત સેવકો એ બદલાય તો આમ તમને તરત ફાવી જાય? સ્વામી આમ સહજ બોલ્યા, જો આપણને આ પ્રશ્ન પૂછ્યો હોય અને જો આપણે આપણી તપાસ કરીએ તો ખબર પડે. હા, આપણી પથારીની ડિરેક્શન બદલાય ને તોય ઊંઘ બગડે, પંખાની સ્પીડ બદલાય તોય ઊંઘ બગડે. અત્યારના સર્વે પ્રમાણે ડિવોર્સ, છૂટાછેડા માટેનું ત્રીજું મોટું કારણ છે પંખાની સ્પીડ. ખબર તમને? પહેલું મોટું કારણ છે દહેજ, ડાવરી. બીજું મોટું કારણ છે મતભેદ, પછી મનભેદ. અને ત્રીજું મોટું કારણ છે બેડરૂમમાં પંખાની સ્પીડ. એ ફાવે નહીં ને એટલે પછી કે હવે આમાં તો ભેગું કેમ રહેવાશે, કે એકને 5 ઉપર ફાવે, એકને 1 ઉપર ફાવે. એટલે એટલું પણ આપણને ફવડાવવું, સેટ કરવું, અનુકૂળ થવું અઘરું પડે છે આપણને. સાંઈ બાપાને આ પૂછ્યું ત્યારે સાંઈ બાપાએ કહ્યું કે મને બધે ઠેકાણે બધા સાથે કાયમ ફાવે. આ જબરદસ્ત વાક્ય છે. મને બધે ઠેકાણે બધા સાથે કાયમ ફાવે. કારણ કે એમના તરફથી બધા માટે અપાર હેત હતું, એટલે એમને બધે જ ઠેકાણે ફાવતું. આપણી માટે અપાર હેત હતું. જ્યાં જાય ત્યાં સ્વામી એ સ્થાનના જ હોય, એ મંડળના જ હોય, એ હરિભક્તના સમુદાયના જ હોય, એવું જ બધાને અનુભવાય. કારણ કે રાત દિવસ આપણો વિચાર એમને રહેતો. એક વખત વિદ્યાનગરમાં રાત્રે આરામ કરવા જતા હતા, સેવક સંતો મસાજ કરતા હતા. તેમાંથી એક સેવક સંતે સ્વામી બાપાને પૂછ્યું કે યોગી મહારાજ તો રોજ સવારે ઉઠીને સ્વપ્નની વાતો કરતા કે અમને આવું સપનું આવ્યું. એમાં શાસ્ત્રીજી મહારાજ સાથે કોઈ હેતપ્રીતનું હોય, દર્શન સમાગમનું હોય, કાં તો હરિભક્તોની સેવાનું હોય, તો આવા સપના અમને આવતા. એવું યોગીજી મહારાજ કહેતા, તો તમને કોઈ દિવસ સપના આવે છે? તમે તો કોઈ દિવસ સપનાની વાત કરી જ નથી. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે અમને રાત દિવસ તમે બધા જ યાદ આવ્યા કરો છો. સ્વપ્નમાં તમે લોકો જ દેખાવ છો. સંતો, હરિભક્તો એટલે બીજું સ્વપ્નું જ નથી આવતું.
કેટલું આપણા માટે એમને અપાર હેત હતું એ આપણને ઘણા બધા પ્રસંગે જાણવા મળે છે. એટલે આપણી સાથે રહ્યા, આપણી જેવા થઈ ગયા. વતનાવતમાં શ્રીજી મહારાજે વાત કરી છે કે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધારે ત્યારે કોઈની સાથે મિત્ર ભાવે વર્તે, કોઈની સાથે પુત્ર ભાવે વર્તે, કોઈને પિતા તુલ્ય માતા તુલ્ય સુખ આપે. એ ભગવાનની રીત છે. એની માટે ભગવાનનું અવતરણ પૃથ્વી ઉપર થાય છે. બાકી કલ્યાણ ને મોક્ષ તો પોતાના ધામમાં બેઠા થકા પણ કરી શકે સંકલ્પે કરીને, એમની સામર્થ્ય છે. ખાલી કલ્યાણ કરવા માટે પૃથ્વી ઉપર આવવું પડે તો એટલી ભગવાનની અસામર્થ્ય કહેવાય. પણ એ પોતાના પ્રેમી ભક્તોના લાડકોડ પૂરા કરવા માટે આવે છે. એટલે અપાર હેત કરે છે, પ્રેમ આપણી સાથે કરે છે, આપણી સાથે આપણા જેવા થઈ જાય. 1991ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા બહુ જ મોટો ઉત્સવ અમેરિકામાં ઉજવીને પાછા પધાર્યા, ત્યારે સ્વામીશ્રી અગાઉથી જ બધા કોઠારી સંતો ઉપર પત્ર લખી રાખેલો કે અમે દેશમાં આવીએ છીએ અને તમારા સેન્ટરમાં આવીએ ત્યારે અમે અમેરિકાથી મોટો ઉત્સવ ઉજવીને આવ્યા છે અને બધો જય જયકાર થયો છે, એ નિમિત્તે કોઈ જાહેર સભાઓ ગોઠવવાની જરૂર નથી. આપણે રોજિંદી જે સત્સંગ સભા થતી હોય, પારાયણ કાર્યક્રમો થતા હોય એ પ્રમાણે જ કરવું. લોકોને નહીં તો એમ થાય, બાપાએ સ્પષ્ટ લખેલું કે લોકોને એમ થાય કે ત્યાં અમેરિકાથી પૈસા લાવી અને પછી અહીંયા પોતાના મોટા મોટા સન્માન સમારંભો કરે છે. એટલે સ્વામીએ પત્ર લખીને બધા પૂજ્ય કોઠારી સંતોને મોકલેલો. સ્વામી ત્યાં આણંદ આવે એટલે પૂજ્ય ભગવત ચરણ સ્વામી તો બહુ જ મોટો સન્માન સમારંભ ગોઠવેલો. કારણ કે પત્ર આવ્યો ને પહેલાંની થોડી કાર્યવાહી તો શરૂ થઈ ગઈ હતી, અડધી પતી ગઈ હતી. એટલે એ ત્યાં આણંદમાં શાસ્ત્રી મેદાનમાં ભવ્ય સન્માન, એ ઉત્સવ સ્થળની બહાર CFI જેવો મોટો ગેટ, કાર્યક્રમમાં તેરા તાલી જે બહુ જ પ્રસિદ્ધ નૃત્ય, રાજસ્થાની નૃત્ય ત્યાં CFIમાં થયેલું, એ નૃત્ય છાત્રના યુવકોએ કરેલું. આખા ખેડા ચરોતરના બધા જ ધારાસભ્યો, સાંસદો બધા હાજર રહેલા. અને તે વખતે સભામાં 18,000 થી 20,000 માણસ હતા. એટલે બહુ જ મોટી વાત કહેવાય 1991ની સાલમાં. અને બધા માટે જમવાનો કાર્યક્રમ હતો. એટલે બહુ જ ભવ્ય એ ઉત્સવ થયેલો. અને સ્વામી બાપાને કહ્યું કે સ્વામી આપણે સભા છે ને થોડા મહેમાન આવવાના છે અને થોડો સ્વાગત સમારંભ છે. સ્વામી ત્યાં ગયા ભાઈ ખબર પડી કે આ તો આટલા મોટા પાયે ગોઠવાયેલું છે. એટલે તે વખતે તો બોલ્યા નહીં, 2-2.5 કલાકનો કાર્યક્રમ બધો પૂરો કર્યો. ગાડીમાં બેઠા અને ગાડી ઉપડે પહેલાં સ્વામી એમ પાછળ જોઈને કે પટેલ ક્યાં છે, ગાડીમાં બેસાડ દો. એટલે એ તો કંઈક વ્યવસ્થામાં હતા. સમાચાર મોકલ્યા એટલે પછી બાપા છાત્રાલય પહોંચ્યા. પછી 10 મિનિટ પછી એ પણ પહોંચ્યા. બાપા જમવા બેઠેલા, અમે બધા યુવકો પણ સામે બેઠેલા. આ પ્રત્યક્ષ અમે પ્રસંગ જોયેલો. તે ભગવત ચરણ સ્વામી ત્યાં આવીને બેઠા ને સ્વામી તો આમ રાહ જોઈને બેઠેલા, આંખ તો એમની ચકડવકડ થતી હતી. અને જેવા આવીને બેઠા સ્વામી કે પટેલ તમને મારો પત્ર મળેલો? એટલે ભગવત સ્વામી બધું સમજી ગયેલા. એટલે આમ સાહજિક કે કયો પત્ર? એટલે બાપા કે મેં પત્રમાં લખેલું કે આ બધું સન્માનની જરૂર નહીં, આવા મોટા કાર્યક્રમોની જરૂર નહીં, આવી મોટી સ્વાગત સભાની જરૂર નહીં, એ પત્ર નહીં મળેલો તમને? તો ભગવત સ્વામી કે મળેલો ને. તો પછી આ બધું કર્યું તમે કે? આ બધું કરવાની કંઈ જરૂર જ નહોતી. અને સ્વામીનું ટેમ્પરેચર રાઇઝ થવા માંડ્યું. હા, 100 ડિગ્રીએ પહોંચી ગયું. સ્વામી કે તમે પત્ર વાંચ્યો નથી, આ કરવાની જરૂર જ નથી, આ કરાય જ નહીં, કે આટલું મોટું કરવાની કંઈ જરૂર નહોતી. એટલે ભગવત ચરણ સ્વામી સાંભળી એમને અત્યંત સખાભાવ બાપા સાથે. અને સ્વામીએ પૂછ્યું કે તો હવે તમે કહો આ બધું કર્યું કેમ તમે? કે હું બોલું છું તમને સંભળાય છે કે નહીં? એટલો આમ સ્વામી ગરમ હતા, સિરિયસ. ભગવત ચરણ સ્વામી કે જો આ બધો અત્યારે તમને જે ગુસ્સો આવે છે ને એનું કારણ એ છે કે તમને મને ગયું કે મારું સન્માન થયું. આ યોગી મહારાજનું થયું છે, મહારાજનું થયું છે, આપણું થયું જ નથી. કે આપણે જે જ્ઞાન આપીએ છીએ ને, ભગવત ચરણ સ્વામી બાપાને કહે કે તમે જે જ્ઞાન આપો છો ને સભામાં કે આપણે કરતા હરતા નથી, આ દેહ આપણે નથી, તો આપણે આત્મા ભાવે આવા પ્રસંગે વર્તવું જોઈએ. આ મારું થયું મનાણું અને માન આવ્યું, એમાંથી આ ગુસ્સો આવ્યો. એટલે આવું માન ના રખાય. સ્વામીને કે હા. અને સ્વામી જે ખળખળાટ હશે, આમ ટેમ્પરેચર 100 ડિગ્રી ઉપરથી એકદમ સહજ ભાવે એકદમ ખળાટ હશે. બાપાના હાથમાં વાટકો હતો દૂધનો, એ પણ સેવક સંતે લઈ લેવો પડે. સ્વામીનું આખું પેટ ઉછળે, એટલા ખળખળાટ હશે, આંખમાંથી પાણી ચાલ્યા ગયા સ્વામીના. એટલે ભગવત ચરણ સ્વામી કે આપણે હંમેશા દરેક ક્રિયામાં આ જ માનવાનું કે મહારાજની ઈચ્છાથી થયું છે અને જોગી મહારાજનું જ થયું છે, આપણું સન્માન જ નથી થયું. આ સમજણ તમે દ્રઢ કરો, બસ, બીજી વાત નહીં.
સ્વામી કે પટેલ તો હવે આપણને જ્ઞાન આપે છે કે, પણ જો આવા ગુરુ આપણને આ બ્રહ્માંડમાં ક્યાંથી મળે, ક્યાં એમની અલૌકિક મોટપ, ક્યાંય અક્ષર બ્રહ્મ અનંત કોટી બ્રહ્માંડના આધાર, અને ક્યાં આપણા જેવા એક સામાન્ય જીવ સાથે હળે મળે, બોલે, ચાલે, આનંદ કરે, કે આપણી સાથે આપણા જેવા થઈ જાય. તો આવી રીતે સ્વામી બાપાએ આપણને ખૂબ હિત કર્યું છે.